દેવાર મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈસ, આજે આપણે જઈએ છીએ બારગામ. આજે આપણે જઈએ છીએ અત્યારે મીઠાપુર દ્વારકા સાઈડ. આપણે દ્વારકા સાઈડ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ અને મસ્ત તમને મજા આવશે બધા વિડીયોઝની અંદર. અને જો તમારે 24 hours કંઈ રીલની અંદર કંઈક ચેલેન્જ જોવો હોય તો કોમેન્ટ કરજો તમારે કેનો જોવો હોય. અને ગાઈસ, આપણે જઈએ છીએ અત્યારે દ્વારકા સાઈડ. અને દ્વારકા સાઈડ જાય છે મીઠાપુર સાઈડ. અને અહીંયા બધી મંદિરો ને બધું મામાના ઘરે જાય છે. મામાના ઘરે જાય એટલે મજા જ આવે. અને બધી વસ્તુ તમને બતાવશું શું છે શું નહીં. અહીંયા મંદિરો બહુ વધારે છે. અમારા કુળદેવી માતાજી છે અને તમને મજા આવે એવું સ્થળ છે. અને દ્વારકા સાઈડ જાય છે એટલે દ્વારકાની ભૂમિ નથી એ કે પવિત્ર ભૂમિ મેં અત્યાર સુધી નથી જોઈ. હરિદ્વાર કરતા પવિત્ર ભૂમિ તો દ્વારકાનું નામ આવે અને જય દ્વારકાધીશ કોમેન્ટ ના કરો તો મજા ના આવે ગાઈસ. અને અત્યારે અહીંયા સુધી વિડીયો જોતો જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો. અત્યારનો લુક છે આજનો, કેવો લાગે છે કહેજો ગાઈસ. અત્યારે ભાઈ નહીં ગયા છે પેટ્રોલ પુરાવા ગાડીમાં, ફોર વ્હીલમાં. તો આપણે સીધું ત્યાં જવાનું છે રસ્તામાં નાખેલી સાઈડ. તો મિત્રો, નવા હોય જો ચેનલમાં તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને વ્લોગ ગમતા હોય તો કોમેન્ટ કરવા નહીં ભૂલતા નહીં. તો મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ નાખેડી સાઈડ. અહીંયા આવે છે ગાડી, અહીંયા તમને મળી તમને બધું બતાવું. તો હાલો મિત્રો, ખોદાવાનું કામ ચાલુ હોય. જો અત્યારે ગાઈસ અહીંયા ગટર ખોદાતી હતી એટલે અહીંયા બધું તે ખતર ઘણા બધા છે. તે બહુ મોટું ગટરને એનું કામકાજ કરે એટલે જોયું કેટલા ટાઈમ પછી થાય. આટલું અડધું કામ કે એ લોકોએ કર્યું 5-6 મહિનામાં. બહુ વાર લગાડી એટલે એટલા બધા જ નહીં, 3-4 મહિના જ લગાડી દીધા. પેલા ખોઈદું એટલે ઘણું કામ અત્યારે હજી ટાઈમ બહુ લાગે છે. આવી ગયા જો, તો આપણે આવી ગયા છીએ ગાડીમાં, બેસી ગયા છીએ. હવે જાય સીધા પહોંચી ગયા છીએ ખંભાળિયા. અને હવે તમે સીધા જશો મીઠાપુર અહીંયાથી. અને તમે મીઠાપુર પહોંચી એટલે તમને પછી અહીંયા મળી મારા ચેક કરાવો. હા બસ આમ હોય. આપણે જ છીએ ભાઈ. ચલો ગાઈસ મિત્રો, આજે છે ડે 2. આપણે નીકળી ગયા છે અત્યારે ખંભાળિયાથી બહાર. અને અત્યારે જાય છે દ્વારકા સાઈડ, મીઠાપુર સાઈડ. અને અત્યારે જાય છે મહારાજીના દર્શન કરવા, કુળદેવી માના અને આવડમાના. તમને અહીંયા જઈને બધું બતાવું છું. રસ્તામાં બહેના રહ્યો મિત્રો, નાસ્તો કરવા ઉભા રહ્યો. હા, અહીંયા ઉભા રહ્યા છે. મજા વિથ મોરી વેપાર. મિત્રો, આપણે છે ને આપણે આવી ગયા મીઠાપુરમાં. માસીનું ઘર છે અહીંયા તો ભાઈ ગાડી રાખીએ ને આ એનું મકાન છે. જો બને હજી તો અડધું બની ગયું હે. તો મિત્રો, આપણે આવ્યા હતા આપણા માતાજીનું દર્શન કરવા અહીંયાથી, મારા માસીને ઘરેથી. પછી અહીંયાથી જશું મામાને ઘરે. મીઠાપુરમાં જ બધા રહી હે. તો મંદિરે જઈશું, તમે અમારા પહેલાં દર્શન કરી. આ મંદિર છે અમારા મિત્રો મુંબઈ માતાજીનું. માતાજીનું મંદિર અહીંયા ગલીમાંથી આવવાનું છે. અહીંયાથી આ મંદિર છે આખું અંદરથી ઉમાઈ માતાજીનું. સ્વાહા સ્વધા નમોસ્તુતે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।
મિત્રો આપણે માતાજીને મસ્ત આરતીનો લાવો લેવાઈ ગયો છે. હવે જઈ પાછા મામાને ઘર બાજુ ગાડી આગળ જઈ તે આપણે બારે જમવા જાય છે. એ મીઠાપુર આવી ગયા છે. આપણે બહાર જાય છે ને ભાઈ ગાડી કાઢે બસ અત્યારે જાય છે રસ્તામાં અને અમે જાય છીએ આપણે જમવા હોટલમાં. અત્યારે મીઠાપુરનો બધો એરિયો બહુ મસ્ત એરિયો છે, જોવાલાયક છે. તમને બતાવો. મિત્રો તો અત્યારે જમી લીધું છે અને હોટેલેથી જાય છે પાછા ઘરે. મામાના ઘરે આવ્યા એટલે મજા જ આવી. અને આ છે રેલવે સ્ટેશન છે મીઠાપુરનું. અને પાછળ આપણી ગાડી આવે છે, ને આપણે અત્યારે સીધે જઈ ઘરે. અને ભાઈ ગાડી લાવે છે એક્સેસ અને મજા આવે છે. મામાના ઘરે મજા જ અલગ હોય. જો પપ્પાએ ભગાડી ગાડી અટાણે જો ફૂલ ઠંડી ગાડી.